લુવારાના ઉપવાસી લેન્ડ યુઝર્સની જીઆઈડીસીના અધિકારી કૌશિકભાઈ ગામિતે મુલાકાત લઈ આગામી મીટિંગમાં ઓએનજીસી દ્વારા લેન્ડ યુઝર્સની કાયમી રોજગારી અંગે વિચારણા કરાશે તેમ જણાવ્યું હતું। છેલ્લા 12 દિવસથી લુવારા C2 C3 ઓએનજીસી પ્લાન્ટ સામે લુવારા ગામના ધરતીપુત્રો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન માત્ર ઠાલા જ વચનો મળી રહ્યા છે। ત્યારે આજરોજ જીઆઈડીસીના અધિકારી કૌશિકભાઈ ગામિતે આંદોલનકારી ધરતીપુત્રોની મુલાકાત લઈ જણાવ્યું હતું કે હું પ્રતિનિધિ તરીકે આવ્યો છું। મને તો કહેવાની નાટ પાડી, મારે કશું બોલવા નથી, એટલે એમને જે વાત કરી તે જ ફાઇનલ છે। મારે ખાલી એ જે અત્યારે સહી કરીને દસ્તાવેજ એક ડોક્યુમેન્ટ છે એ લઈને મારે પહોંચતું કરવાનું છે ને એની પર એ લોકો આગળ વધશે। તમે પ્રાદેશિક મેનેજર તરીકે ફોન પર વાતચીત કરવા જણાતા સ્થાનિક નરેશભાઈ ગોહિલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે જીઆઈડીસી તરફથી દબાણ કર્યું હતું। લેન્ડ યુઝર્સ અંગે ઓએનજીસીની બોર્ડ મિટિંગમાં વિચારણા કરાશે તેમ જણાવતા આંદોલનકારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો। કે શું મેસેજ લઈને આવ્યા એવો અમે પ્રશ્ન કરતા એમને જણાવેલ છે કે મેસેજ કોઈ છે નહીં। જીઆઈડીસી દબાણપૂર્વક ઓએનજીસીને કહી રહેલ છે કે લેન્ડ યુઝરને નોકરી આપવી, પરંતુ ક્યાં સુધી કેવી રીતના આપવી તે કોઈ વાત હજુ નક્કી થયેલ નથી। ઓએનજીસી દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે ઓએનજીસીની બોર્ડની મિટિંગ દિલ્હીમાં થશે અને તેમાં લેન્ડ યુઝર માટેની ફાઇલ અમે મોકલેલી છે, એમાં જે ચર્ચા થશે એ ચર્ચા લેન્ડ યુઝરને જણાવવામાં આવશે। અત્યાર સુધી કોઈ ટાઈમ લિમિટ કે કશું જણાવેલ નથી અને ક્યારે મિટિંગ થશે એ પણ અમને જણાવવામાં આવેલ નથી કે લેન્ડ યુઝરનું ભવિષ્ય ત્યાં સુધી અધ્ધર છે અને જ્યાં સુધી આનું ડિસિઝન નહીં આવે ત્યાં સુધી લેન્ડ યુઝર એમના પ્રતિક ઉપવાસનું આંદોલન તેમજ આગામી દિવસોની અંદર રસ્તા રોકો આંદોલન કરવાના છે અને તે લેન્ડ યુઝર માટેની નોકરી માટેની બાયો ચડાવીને લડી લેવા માટે તૈયાર છે। જે C2C ઓએનજીસીના પ્રોજેક્ટની અંદર જે લેન્ડ યુઝરોનું આંદોલન છે એની અંદર પૂરેપૂરો સહકાર અમે આપીશું। અમારા ગામ વતી જે કોઈ ઉગ્ર આંદોલન કરીશું અમે અને સહકાર પૂરેપૂરો આપીશું।